સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. એક વખત સ્વામીશ્રી વિચરણમાંથી રાત્રે ખૂબ મોડા જૂના મંદિરે સોખડા પધાર્યા. સાથેના બધા જ સેવકો સંતો ખૂબ જ થાકી ગયા હતા. મંદિરમાં પણ કોઈ જાગતું ન હતું. સ્વામીશ્રીના દેહમાં પણ ખૂબ જ થાક જણાતો હતો. છતાં કોઈને જણાવ્યા વગર કે જગાડ્યા વગર પોતાની ગાડીના સારથી રાજુભાઈ માટે એક ખૂણામાં જાતે જ સરસ પથારી પાથરી આપી. ઓશીકું અને રજાઈ પણ શોધી લાવ્યા. પછી રાજુભાઈને કહે, હવે અહીં સૂઈ જાઓ. એવો જ એક બીજો પ્રસંગ ઈસવીસન 1974ના ઉત્તર ભારતના વિચરણમાં એક ગામમાં એક હરિભક્તને ત્યાં મોડી રાત્રે 3 વાગે બધા પહોંચ્યા. સ્વામીશ્રી સાથેનો સ્ટાફ તથા સારથી ઘનશ્યામભાઈ ખૂબ જ થાકી ગયા હતા. એટલે જેને જ્યાં જગ્યા મળી ત્યાં સૂવાની તજવીજ કરી લીધી. સ્વામીશ્રી માટે અલગ વ્યવસ્થા હતી, પણ સ્વામીશ્રી પોઢ્યા નહીં. એમને ખ્યાલ આવી ગયો કે ઘનશ્યામભાઈની કમર ખૂબ દુખે છે અને હકીકતમાં ઘનશ્યામભાઈને ખૂબ થાકને લઈને ઊંઘ આવતી ન હતી. છતાં પથારીમાં તંદ્રા અવસ્થામાં સૂતા હતા. બધા પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા. પછી કોઈ ન જાણે તેમ સ્વામીશ્રી ઘનશ્યામભાઈ પાસે ગયા અને એમને પણ ખ્યાલ ન આવે એ રીતે એમનું આખું શરીર દાબવા માંડ્યા. ખુદ સ્વામીશ્રી જ આવી સેવા કરતા હશે એવો તો ઘનશ્યામભાઈને પણ ખ્યાલ નહીં. એટલે એ પથારીમાં સૂઈ રહ્યા. 15-20 મિનિટ થઈ. થોડી રાહત થઈ એટલે કોણ શરીર દાબે છે એ જોવાની ઉત્સુકતા જાગી. તેથી પડકું ફર્યા અને જ્યાં સ્વામીશ્રીને જોયા ત્યાં સફાળા બેઠા થઈ ગયા. એમની આંખમાં આંસુ આવી ગયા અને સહજ જ બોલી ઉઠ્યા કે સ્વામીશ્રી, આપ તો અમારા પ્રાણ છો. આપ પણ કેટલા બધા થાકી ગયા છો, માટે હવે પોઢી જાઓ. સ્વામીશ્રી મંદ મંદ હસતા ઓઢવા પધાર્યા. જેને સૌ નાય આત્મીય સેવક થવાની અતિ દ્રઢ સુરુચિ હોય તે જ આવી ટાણાની સેવા કરી શકે ને. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.